गरजे गगन में, बहके पवन में, हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, હવે આપણે જોશું ચેપ્ટર નંબર 7 સંકલનમાં। ગયા વખતે આપણે સ્વાધ્યાય 7.9 માં સ્વાધ્યાય 7.9 માં 8 દાખલા જોયા હતા। હવે 9મા દાખલાથી શરૂઆત કરીએ છીએ। તો 9મો દાખલો છે સંકલનમાં 0 થી 1 dx ના છેદમાં વર્ગમૂળમાં 1 માઈનસ x વર્ગમૂળમાં 1 માઈનસ x। તો અહીં આપણે જોઈ શકીએ કે 1 ના છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર માઈનસ x વર્ગનું સૂત્ર છે। 1 ના છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર માઈનસ x વર્ગ એટલે sin ઇન્વર્સ x અપન a વાળું છે, બરાબર। તો આપણે સૌપ્રથમ મેળવીએ તો 0 1 dx છેદમાં વર્ગમૂળમાં 1 નો સ્ક્વેર માઈનસ x નો સ્ક્વેર એટલે a સ્ક્વેર માઈનસ x વર્ગ। તો એનું શું થાય sin ઇન્વર્સ x અપન a એટલે x થાય, બરાબર। sin ઇન્વર્સ x અપન a, તો a ની કિંમત 1 છે તો sin ઇન્વર્સ x થશે અને એને લિમિટ આપી દઈએ 1 0, બરાબર। અને ડાયરેક્ટલી પણ ખબર પડે કે sin ઇન્વર્સ x નું વિકલન કરીએ તો 1 ના છેદમાં વર્ગમૂળમાં 1 માઈનસ x વર્ગ આવે d બાય dx sin ઇન્વર્સ x નું વિકલન કરીએ તો 1 ના છેદમાં વર્ગમૂળમાં 1 માઈનસ x વર્ગ આવે। તો હવે હું બંને બાજુ સંકલન કરું તો સંકલન વિકલન કેન્સલ થાય તો આનું સંકલન થયું sin ઇન્વર્સ x થાય। તો ડાયરેક્ટલી પણ ખબર પડે અને સૂત્ર વાપરો તો 1 ના છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર માઈનસ x વર્ગ એટલે sin ઇન્વર્સ x અપન a વાળું સૂત્ર પણ બને, બરાબર। તમારે જે રીતે કરવું હોય એ રીતે કરજો, ડાયરેક્ટલી જોઈને ખબર પડી જાય અને સૂત્રથીને મળી જાય તમને, તો કોઈ પણ રીતે તમે કરી શકો। ચાલો પહેલા 1 મૂકો તો sin ઇન્વર્સ 1 માઈનસ, હવે 0 મૂકો sin ઇન્વર્સ 0 તો sin ઇન્વર્સ 1 એટલે pi બાય 2 માઈનસ sin ઇન્વર્સ 0 એટલે 0 તો તમારા જવાબમાં શું આવશે pi બાય 2, બરાબર। ચાલો એના પછી 10મો દાખલો જુઓ। તો 10મો દાખલો છે 0 થી 1 dx ના છેદમાં 1 પ્લસ x dx ના છેદમાં 1 પ્લસ x। તો આને વ્યવસ્થિત લખીએ તો 0 થી 1 dx ના છેદમાં x વર્ગ વત્તા 1 લખાય, x વર્ગ વત્તા 1 લખાય। હવે આપણે ડાયરેક્ટલી પણ જાણીએ છીએ કે d બાય dx tan ઇન્વર્સ x નું વિકલન કરીએ તો શું આવે 1 upon 1 plus x વર્ગ આવે એટલે બંને બાજુ સંકલન કરીએ તો સંકલન વિકલન કેન્સલ તો 1 ના છેદમાં 1 plus x વર્ગનું વિકલન 1 ના છેદમાં 1 plus x વર્ગનું સંકલન શું આવે tan ઇન્વર્સ x આવે। તો આનું સંકલન ડાયરેક્ટલી tan ઇન્વર્સ x આપણે લખી શકીએ અને સૂત્ર વાપરવું હોય તો કયું બને 1 ના છેદમાં x વર્ગ વત્તા a વર્ગ, 1 ના છેદમાં x વર્ગ વત્તા a વર્ગ તો એ શું આવે એનું સૂત્ર 1 upon a tan inverse x upon a, 1 upon a tan inverse x upon a સૂત્ર બને। તો આ x નો સ્ક્વેર પ્લસ આ 1 નો સ્ક્વેર એટલે x નો સ્ક્વેર વત્તા a સ્ક્વેર તો સૂત્ર વાપરીએ તો 1 upon 1 upon a એટલે 1 upon 1 પછી tan inverse x upon a, x એટલે આપણું x upon a એટલે 1 એટલે 1 upon 1 એટલે 1 અને tan inverse x એને લિમિટ આપી દઈએ 1 0 આ એનો લિમિટ આપી દઈએ 1 0, બરાબર। સંકલન થઈ ગયા એટલે લિમિટ આપી દઈએ। ચાલો
હવે 1 મૂકીએ પછી 0 મૂકીએ તો tan ઇન્વર્સ 1 minus tan inverse 0 તો tan inverse 1 એટલે pi by 4 અને tan inverse 0 એટલે 0 તો આ જવાબમાં શું આવશે pi by 4 આવશે બરાબર તો અહીંયા જોવાનું x વર્ગ વત્તા a વર્ગ એટલે 1/a tan inverse x upon a નું સૂત્ર લાગશે અને x નો સહગુણક 1 છે તો 1 નીચે મૂકવાની જરૂર નથી બરાબર નકે બીજો કોઈ સહગુણક આવતો હોય તો સુરેખ પદમાં ફેરવી સહગુણક નીચે મૂકવો પડે ચાલો એના પછી 11મો દાખલો તો 11મો દાખલો છે 2 થી 3 dx ના છેદમાં x વર્ગ માઈનસ 1 તો 2 થી 3 dx ના છેદમાં x વર્ગ માઈનસ 1 નો વર્ગ એટલે a નો વર્ગ એટલે 1 નો વર્ગ એટલે 1 જ થાય ચલો x વર્ગ માઈનસ a વર્ગ તો એનું સૂત્ર શું આવે 1/2a log વાળું 1/2a એટલે 1 પછી log માનકમાં a સ્ક્વેર પાછળ છે તો ઉપર શું આવશે માઈનસ આવશે તો x -1 છેદમાં x પ્લસ ચલો x વાળાને લિમિટ આપી દો 3 2 ચલો 1/2 પેલા 3 આપો તો શું થશે log 3 1 એટલે 2 છેદમાં 4 માઈનસ log 2 આપો તો 1 છેદમાં 3 2 2 4 એટલે 1/2 આ થશે log 1/2 minus log 1/3 હવે 2 ની બાદબાકી છે તો ભાગાકાર કરીએ તો log ચલો 1/2 અને ભાગ્યા 1/3 આવે તો 3 ઉપર આવશે અને 1 વળી નીચે આવશે આવું બને તો શું મળશે આપણને 1/2 log 3/2 આપણો જવાબ હશે 3 * 3 2 * 2 1 ના છેદમાં 2 છેદમાં 1 ના છેદમાં 3 3 ઉપર આવ્યા 2 નીચે આવશે 3 * 3 અને 2 * 2 એટલે 3/2 મળશે તો આ રીતે દાખલો આપણે ગણવાનો છે બરાબર અહીંયા આપણે આગળના જે અનિયત સંકલનના સૂત્રો હતા તે જ ઉપયોગમાં આવે છે બરાબર ચલો એ જ રીતે દાખલા ગણવાના છે ખાલી આમાં થોડી લિમિટ મૂકીને ગણવાના છે એટલે કિંમત મળશે આમાં 100 અચળ આવશે અને ચોક્કસ આ લિમિટમાં તમને આ ઇક્વેશનનું આ ફંક્શનનું શું મળશે સંકલન મળશે ચાલો એના પછી 12મો દાખલો चलो तो 12मो दाखलो જોઈએ તો 0 થી π/2 cos વર્ગ x dx તો જ્યારે પણ સંકલનમાં cos વર્ગ આવે એટલે cos 2 નું સૂત્ર આપણે વાપરવાનું છે તો 0 થી π/2 cos વર્ગ એટલે 1 cos 2x/2 dx બરાબર હવે 2 ને જુદા જુદા આપી દે સંકલન પણ જુદું જુદું આપી દે તો 1/2 0 થી π/2 1 dx પ્લસ 1/2 2 આને આપ્યા 2 આને આપ્યા અને સંકલન બંનેને જુદું જુદું આપી દીધું તો 0 થી π/2 cos 2x dx ચાલો તો 1/2 આનું થશે 1 નું x π/2 0 પ્લસ चलो cos 2x નું થાય sin 2x પણ x નો સહગુણક 2 છે તો નીચે મૂકવો પડે તો અહીંયા 1/4 આવશે અને અહીંયા સંકલન થશે sin 2x અને π/2 0 લિમિટ ચલો તો 1/2 પહેલા π/2 મૂકો પછી 0 તો π/2 - 0 એટલે π/2 પ્લસ 1/4
ચલો પેલા પાઈ બાય 2 મૂકો તો sin પાઈ એટલે 0, 2 2 કેન્સલ એટલે sin પાઈ એટલે 0 અને પછી sin 0 પણ 0 થશે એટલે કિંમત કેવી આવશે 0 જ આવશે તો શું આવશે જવાબમાં પાઈ બાય 4 પાઈ 2 2 4 આ તો 0 રહી ગયું એટલે પાઈ બાય 4 તમારો જવાબ આવશે ચાલો એના પછી દાખલા નંબર 13 જોઈએ 2 થી 3 x dx છેદમાં x વર્ગ પ્લસ 1 x વર્ગ પ્લસ 1 અહીંયા x વર્ગ છે અહીંયા x આપેલું છે તો આદેશ ધારીને આ દાખલો કરી શકીએ તો આદેશ આમાં કઈ રીતે ધારવો એ જુઓ તો આપણને ખબર છે x વર્ગનું વિકલન કરીએ તો એમાં x આવે છે તો x વર્ગ પ્લસ 1 બરાબર t ધારીએ કેમ કે 1 નો 0 થઈ જાય તો આપણને મળશે નહીં તો x વર્ગ પ્લસ 1 બરાબર t ધારીએ ચાલો આનું વિકલન કરીએ તો 2x dx બરાબર dt થશે 1 નું 0 2x નાનો dt by dx એટલે dx આપણે આ બાજુ લખીએ છીએ આપણે શું જોઈએ x dx તો x dx બરાબર dt by 2 હવે આ જે લિમિટ છે એ x ની છે ને આપણે ધાર્યું છે t તો આપણે આ લિમિટ x ની છે તે શેમાં ફેરવવી પડે t માં ફેરવવી પડે તો આપણે લિમિટ બદલી નાખીએ તો x બરાબર 2 હોય ત્યારે t બરાબર શું થશે ચાલો x ની કિંમત 2 અહીંયા મૂકો એટલે તમને t ની કિંમત મળી ગઈ તો 2 મૂકો તો 2 નો સ્ક્વેર 4 4 ને 5 તો t ની કિંમત 5 થશે હવે x બરાબર 3 મૂકો તો 3 નો વર્ગ 9 9 ને 1 10 એટલે t ની કિંમત કેટલી થશે 10 થશે હવે નવી લિમિટ t ની મૂકશું તો ચાલો 2 એ કેટલા હતા 5 અને 3 એ 10 હતા x dx ની જગ્યાએ dt by 2 તો 1 by 2 આપણે બહાર લખીએ અહીંયા dt છેદમાં x વર્ગ પ્લસ 1 ની જગ્યાએ t ચાલો તો 1 upon t બન્યું તો 1 upon t એટલે log માનાંકમાં t થશે તો 1 by 2 log માનાંકમાં t અને લિમિટ આપી દઈએ 10 અને 5 ચાલો 1 by 2 પહેલા 10 આપો પછી 5 આપો તો log 10 minus log 5 ચલો બે log ની બાદબાકી છે તો બંનેનો ભાગાકાર તો 10 ભાગ્યા 5 એટલે 5 દુ 10 તો શું આવશે 1/2 log 2 આ તમારા જવાબમાં આવશે તો આ રીતે આદેશ ધારો ત્યારે આદેશ ધારો એટલે તમારે લિમિટ બદલવી પડે કેમ કે પહેલા x ની હોય તો તમે ધાર્યું હોય તો પછી t ની થઈ જાય બરાબર એટલે નવી લિમિટ મૂકવી પડે તો આ ખાસ રીતે આદેશની રીતે નિયત સંકલનમાં દાખલો આ રીતે ગણાય છે કોઈ પણ હોય બરાબર ચાલો એના પછી જોઈએ 14મો દાખલો ચલો 14મો દાખલો છે 0 થી 1 2x 3 છેદમાં 5x વર્ગ 1 dx હવે આપણે એક નિયમ જાણીએ છીએ ઉપર કેવું હોય સુરેખ પદ નીચે દ્વિઘાત હોય તો ઉપર સુરેખ પદ છે નીચે દ્વિઘાત હોય તો આપણે શું કરીએ છીએ નીચેના પદનું ઉપર વિકલન મૂકી બેલેન્સ કરીએ છીએ તો ચાલો નીચેના પદનું વિકલન શું થશે 5 દુ 10x થશે તો 10x મૂકી દીધા હવે આપણે બેલેન્સ કરીએ આપણે કેટલા જોઈએ છે 2x તો આપણે શું કરીશું 1/5 વડે એને ગુણશું એટલે 2x મળી ગયા બરાબર પછી 10x માં કોઈ વધારાનું પદ આવ્યું નથી તો 1/5 આલે કોઈ વધારાનું પદ ગુણાશે નહીં નકે શું કરવું પડે ગુણીને એટલું ને એટલું ભાગ કરવું પડે તો અહીંયા 2x મળી જાય છે +3 તો હતા ને એમના m અને હવે કોઈ વધારાનું પદ નથી તો નહીં લખીએ બરાબર હોય તો લખે કદાચ વિકલનમાં આવ્યું હોય હજી 10x સિવાય તો એને 1/5 આલે ગુણે અને જેટલું હોય એટલું
બહાર કરે પણ આવ્યું નથી તો કશું વાંધો નહીં 3 ના 3 ચાલો તો 5x² + 1 dx હવે બંનેને જુદા જુદા સંકલન આપી દઈએ તો 1/5 અચળ કિંમત છે તો 12 લખીએ અહીંયા 0 થી 1 10x dx ના છેદમાં 5x² + 1 પ્લસ આ 3 અચળ છે તો 12 લખીએ તો 0 થી 1 1 ના છેદમાં 5x² + 1 dx હવે અહીંયા નીચે વિધેય છે ઉપર એનું વિકલન છે તો આનું સંકલન શું થશે આપણે જાણીએ છીએ ઉપર વિકલન હોય નીચે તમારું વિધેય હોય કે વિધેયનું ઉપર વિકલન હોય તો log માનાંકમાં તમારું વિધેય આ તમારું સંકલન થશે પણ આને 1 ના છેદમાં x² + a² માં ફેરવવું પડશે અહીંયા સૂત્ર કયું બને 1 ના છેદમાં x² + a² તો ફેરવી નાખીએ 0 થી 1 1 ના છેદમાં √5x² + 1 નો વર્ગ dx ચાલો હવે સંકલન બંનેના કરી તો 1/5 અહીંયા log માનાંકમાં તમારું વિધેય તો 5x² + 1 અને લિમિટ આપો 1 0 ચાલો પછી અહીંયા તો 1 ના છેદમાં x² + a² તો x નો સહગુણક કેટલો છે √5 તો નીચે મૂકવો પડે તો 3 ના છેદમાં √5 પછી x² + a² એટલે 1/a tan ઇન્વર્સ x/a તો 1/a a ની કિંમત કેટલી છે 1 છે તો 1/1 લખવાની જરૂર નહીં પછી tan ઇન્વર્સ x/a એટલે tan ઇન્વર્સ √5x ભાગ્યા 1 એટલે શું થાય tan ઇન્વર્સ √5x આઉટ થશે એને લિમિટ આપો 1 0 ચાલો હવે પહેલા 1 મૂકો પછી 0 મૂકો તો 1 મૂકો તો 6 થશે log 6 અને 0 મૂકો તો log 1 થશે 0 એટલે આ પદ 0 થઈ જશે તો log 1 રહેશે પછી 3 ના છેદમાં √5 tan ઇન્વર્સ 1 મૂકો તો tan ઇન્વર્સ √5 અને 0 મૂકો તો tan ઇન્વર્સ 0 આવું રહેશે ચાલો 1/5 log 1 એટલે 0 થાય તો ખાલી log 6 - 0 એટલે log 6 જ રહેશે તો log 6 એટલે 6 પ્લસ 3 √5 હવે tan ઇન્વર્સ 0 એટલે 0 જ થાય તો ખાલી શું રહેશે tan ઇન્વર્સ √5 તો 3 ના છેદમાં √5 tan ઇન્વર્સ √5 આ તમારો જવાબ થશે તો ખાસ આપણે નિયમ યાદ રાખવાના એટલે દાખલો ખબર પડી જાય ને સૂત્ર યાદ રાખવાના કે સૂત્ર કઈ રીતે વાપરવું બરાબર ચાલો એના પછી 15મો દાખલો જોઈએ ચલો 15મો દાખલો છે સંકલનમાં 0 થી 1 x e x નો સ્ક્વેર dx x e x નો સ્ક્વેર dx e રેસ્ટ ની ઘાતમાં x વર્ગ આપેલું છે અને x e રેસ્ટ ટુ x વર્ગ એટલે x dx આપેલું છે તો અહીંયા જોશું કે x વર્ગ છે એનું વિકલન કરીએ તો x dx મળે છે તો આપણે x વર્ગ બરાબર શું ધાર લઈએ આદેશ ધારીએ તો x વર્ગ બરાબર t ધારતા ચલો t ધારી દઈએ વિકલન કરીએ તો 2x dx બરાબર dt તો x dx જોઈએ છે તો x dx બરાબર dt બાય 2 હવે આ છે x ની લિમિટ તો આપણે t ધાર્યા તો t માં ફેરવવું પડશે તો x બરાબર 0 મૂકીએ તો અહીંયા 0 મૂકીએ t બરાબર 0 x બરાબર 1 મૂકીએ તો t બરાબર 1 ચલો નવી લિમિટ મૂકી દો તો 0 એ 0 અને
1 x dx ની જગ્યાએ dt બાય 2 મૂકશું અને અહીંયા t મૂકશું તો e raised to t dt બાય 2 તો 1 બાય 2 e raised to t નું e raised to t 1 0 ચલો 1 મૂકો પછી 0 તો e raised to 1 minus e raised to 0 e raised to 1 એટલે e અને e raised to 0 એટલે 1 તો e minus 1 by 2 આ આપણો જવાબ થશે બરાબર તો અહીંયા સુધીના દાખલા 15 દાખલા તમારે કમ્પ્લીટ કરી નાખવાના છે આવતા લેક્ચરમાં આપણે આગળ જોશું બરાબર સ્વાધ્યાય 7.9 માં